નમસ્કાર પ્રેક્ષક મિત્રો. આજે આપણે વૈદિક ગર્ભ સંસ્કાર પરંપરા અને તેમાં વિજ્ઞાનની સ્વીકૃતિ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આ બીજા નંબરના ભાગમાં આપણે જે વિષય લઈ રહ્યા છીએ તે છેલ્લે આપણે જોયું કે અથર્વવેદમાં પણ ગર્ભબૃહણ સૂક્તમાં ગર્ભ સંસ્કાર અંગેના ઉલ્લેખો મળે છે અને તેમાં માતાની માનસિક અવસ્થાને ધ્યાનમાં લઈને ઋષિ અહીંયા નિશ્ચિંત બનવાની વાત કરે છે. વૈદિક ગર્ભ સંસ્કાર પરંપરામાં સુવર્ણ પ્રાશનનું પણ ખૂબ મહત્ત્વ છે. બાળકનો જન્મ થાય ત્યાર પછી શું તેની પણ ચર્ચા છે. તો જાતકર્મ નામના સંસ્કારમાં સોનાને પથ્થર પર ઘસીને તેમાં મધ તથા ઘી ભેળવીને બાળક જ્યારે જન્મે ત્યારે તરત આપવાની વાત છે. અત્યારે આપણે અલગ અલગ રસી વગેરે વેક્સિનેશન લઈએ છીએ, પરંતુ પ્રાચીન સમયનું જે વેક્સિનેશન છે તે સુવર્ણ પ્રાશન હતું અને 16 વર્ષના સુધીના બાળકો માટે આ દવા તરીકે અક્સિર છે. બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે, એની બુદ્ધિ, એનું તેજ, બળમાં પણ વધારો થાય છે અને ગર્ભાધાન સંસ્કારમાં નસ્ય આપવાની પણ પરંપરા જે છે તે અશ્વગંધા અને દુર્વા વગેરે જડીબુટ્ટીઓને જમણા નાકના છિદ્રમાં નાખવાનું કહ્યું છે. તો આ પ્રાચીન પરંપરાનું આપણું મેડિકેશન છે. એનો અર્થ એવો નથી કે અત્યારે આધુનિક સમયની વેક્સિનેશન લેવાની નથી, પરંતુ આ એક પૂરક આહાર તરીકે, પૂરક મેડિસિન તરીકે અત્યારે પણ ઘણા બધા લોકો આનો પ્રયોગ કરે છે અને સુવર્ણ ધાતુ છે એ શરીર માટે ઉપયોગી છે. માટે જ આપણે ત્યાં સુવર્ણની ધાતુના ઘરેણાં વગેરે પહેરવાની જે પરંપરા છે તે પરંપરાનું કારણ પણ એ જ છે કે શરીર સાથે સુવર્ણ જોડાયેલું રહે અને ક્યાંક ને ક્યાંક એ સુવર્ણ પ્રાશન રૂપે બાળકોમાં તેના વિકાસ માટે, તેના બુદ્ધિના વિકાસ માટે પણ ઉપયોગી થાય. આયુર્વેદ બાળ વિકાસ માટે ઘણું બધું આ ગ્રંથોમાં કહેલું છે, પણ આ મુદ્દાને જરા ધ્યાનથી જોવા જેવો છે કે ચોથા માસમાં જ્યારે માતા સગર્ભા હોય છે ત્યારે ચોથા માસમાં તેના ન્યુરોન્સ બને છે. એટલે કે બાળકની અંદર આપણે એવું માનીએ છીએ કે બાળક ગર્ભમાં શું કરતું હશે, તેની પાસે કોઈ ચાન્સ નથી, તેની પાસે કોઈ એવી ક્ષમતા નથી કે તે જાતે કશું કરી શકે. પણ પ્રકૃતિ દ્વારા, કુદરત દ્વારા તેનું જે મગજ છે, ભલે સૂક્ષ્મ રૂપે છે, તેના ન્યુરોન્સ બનવાની પ્રક્રિયા છે તે ચોથા માસથી શરૂ થઈ જાય છે. અહીંયા એનો અર્થ એવું કરવાનો છે કે ચોથા માસથી જો ન્યુરોન્સ બનતા હોય તો માતા જે વિચારે છે, માતા જે સાંભળે છે, માતા જેનું સ્મરણ કરે છે, તે બધા જ અવાજો, જો મંત્ર સાંભળે છે તો મંત્રનો અવાજ પહોંચે છે, જો તે શ્લોકનું રટન કરે છે તો શ્લોક સાંભળશે, તે સંગીત સાંભળશે તો બાળક સુધી સંગીત જવાનું છે. તો આ અવાજોની જે દુનિયા છે તે ન્યુરોન્સ સુધી પહોંચે છે અને તે રીતે તેનું ડેવલપમેન્ટ શરૂ થાય છે. એટલે કે એનો વિકાસ શરૂ થઈ જાય છે. છઠ્ઠા માસથી બુદ્ધિનો વિકાસ શરૂ થાય છે. બુદ્ધિનું કામ શું છે? તો બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું છે. બાળક પોતાના મગજમાં એ પોતાના વિકાસ બાબતે સક્રિય બની જાય છે અને બુદ્ધિમાં તે પ્રકારનું રેકોર્ડિંગ, તે પ્રકારના અંશો તે સ્વીકાર કરતું થાય છે. અને 7મા માસમાં તો બાળકના શરીરના અંગો અને મન, બુદ્ધિ છે અથવા ન્યુરોન્સ છે તે સંપૂર્ણ રીતે વિકસિત થવા લાગે છે અને 8મા માસમાં એની સંવેદના અને હૃદયતંત્ર પણ તૈયાર થાય છે. એટલે અહીંયા પાયાનો સિદ્ધાંત એ જ કહે છે આયુર્વેદ કે બાળક ગર્ભમાં હોય છે ત્યારે માતાએ કેટલું બધું ધ્યાન રાખવું પડે. એક નવા જીવને આ સૃષ્ટિમાં લાવવાનો હોય તો તેના માટે તેણે માત્ર ખોરાકનું નહીં, ખોરાકનું તો આયોજન કરવાનું જ છે, તેનું શારીરિક સૌષ્ઠવ જાળવવાનું છે, પણ તેની સાથે સાથે માતા જો સંગીત સાંભળશે, મંત્રનું ગાન કરશે, સારા પુસ્તકો વાંચશે, પ્રવૃત્તિ કરશે, ભાષા શીખશે, તો આ બધી બાબતો બાળકને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે અને બાળક પણ તે બધી બાબતોને સમજે છે અને તે બાળક તેનો સ્વીકાર કરે છે. એટલે માતા અને બાળકનો અનુભવ છે એક થવો જોઈએ અને એ સમાન ભાવ છે, એની પસંદગી છે, તેનો રસ છે, તે માતાના રસ સાથે જોડાય છે. સંતાન માતા પિતાને પસંદ કરે છે. આ બહુ મોટો સિદ્ધાંત છે અને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે કે આપણે મોટાભાગે એવું કહીએ છીએ કે માતા પિતા જે છે એ સંતાનને જન્મ આપે છે, તો છે જ, પણ માતા પિતાની ઈચ્છા મુજબના સંતાનો ક્યારે જન્મે? તો સંતાન નક્કી કરે છે કે મારે કેવા માતા પિતા પસંદ કરવા.
કારણ કે જે જીવ છે તેનો જે વિકાસ છે, કારણ કે આપણે ત્યાં જન્મ જન્માંતરની પ્રક્રિયાનો સ્વીકાર કર્યો છે, એટલે સંતાન સૂક્ષ્મ રૂપે તેનું સૂક્ષ્મ શરીર અવકાશમાં ભ્રમણ કરતું હોય છે, અને તે માતા પિતા કેવા હોવા જોઈએ, કારણ કે એનો જેટલો વિકાસ થયો હોય તે પ્રકારે માતા પિતા પસંદ કરે છે. એટલે સૂક્ષ્મ શરીર પોતાને લાયક સ્થૂળ શરીર શોધતું હોય છે, અને ઉત્તમ સંતાન જોઈતું હોય તો માતા પિતાએ તેના માટે લાયક બનવું પડે. ડિગ્રીના સ્વરૂપે નહીં, પરંતુ આહાર વિહાર વિચાર અને તેની વૃત્તિઓ ઉપર, તેના વિચારો ઉપર તે એક પ્રકારનો સંયમ રાખી શકતા હોય તે પ્રકારના માતા પિતાને સંતાન શોધતું હોય છે સૂક્ષ્મ સ્વરૂપે. શ્રી કૃષ્ણએ અવતરવા માટે વસુદેવ અને દેવકીને પસંદ શા માટે કર્યા હશે? તો તે જ વાત અહીંયા લાગુ પડે છે. રાજા દિલીપ અને સુદક્ષિણાએ તપશ્ચર્યા કરી ત્યારે રઘુ જેવા પરાક્રમી અને દાનવીર પુત્રએ જન્મ લીધો. તો આ સિદ્ધાંતને ધ્યાનમાં લેવા જેવો છે કે માતા પિતા જેટલી ઉચ્ચ માનસિકતા ધરાવશે, જેટલા ઉચ્ચ આદર્શો સાથે પોતાનું જીવન જીવશે, તે પ્રકારનો જીવ આ સૃષ્ટિમાં તેમને મળવાની શક્યતા છે. એટલે વિવેકાનંદનો જન્મ જે છે તે વિવેકાનંદનો જન્મ સામાન્ય રીતે જે માતા પિતા હોય છે વિચારે છે એમ વિવેકાનંદ આવતા નથી. માતા પિતા અથવા એનાથી આગળ જઈને વિચારે તો પેઢીઓથી, એટલે કે દિલીપ, રઘુ, અજ અને દશરથ 4 પેઢીએ પ્રયત્નો કર્યા. 4 પેઢીના વિચારો, આદર્શો ઉચ્ચ પ્રકારના હતા, ક્ષત્રિયના વિકાસના પ્રશ્નો હતા. તો તે સમયે ત્યાં રામનો જન્મ થાય છે. તો અહીંયા માતા પિતાની પસંદગી ન ચાલતા સંતાનની પસંદગી મહત્ત્વની છે. બીજો સિદ્ધાંત હમણાં ચર્ચા કરી તે સિદ્ધાંતના રૂપે જોઈએ કે બાળક છે સંવેદનાઓ ગ્રહણ કરે છે. ગર્ભમાં જુઓ તમે, અહીંયા જુદી જુદી અવસ્થાઓ તમને દેખાતી હશે. બાળક ક્યારેક રડતું હોય, ક્યારેક હસતું હોય, ક્યારેક કશુંક સાંભળતું હોય, પ્રસન્ન થતું હોય. તે પ્રકારના અવાજોની અસર તેના ઉપર થાય છે. એટલે માતા પિતાનો અવાજ જે છે તે ઓળખી શકે છે, સંગીતની પ્રતિક્રિયા આપે છે, અને માતાના મનમાં ચાલી રહેલા ભાવનાઓ દોલાયમાન સ્થિતિ શિશુ પર અસર થાય છે. એટલે માતા જરાક ખુશ થાય છે, માતા પ્રસન્ન થાય છે, માતા થોડુંક દુઃખ અનુભવે છે. એ બધી જ અવસ્થાઓ બાળક સૂક્ષ્મ રૂપે ગ્રહણ કરે છે, અને તે સમજે છે, અને તે પ્રમાણે મનોભાવો પણ વ્યક્ત કરે છે. તો આ બધી બાબતો છે 3D દ્વારા અથવા સોનોગ્રાફી દ્વારા બાળકના મનોભાવોને આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. હવે પ્રાચીન ઉદાહરણ આપણી પાસે છે જ, તે હિરણ્યકશિપુના ઘરમાં પ્રહલાદનો જન્મ થયો છે. તે તેની પત્ની કયાધુએ નારદજીના સમાગમથી આ પરંપરા આગળ શરૂ કરી હતી. હિરણ્યકશિપુ તો રાક્ષસી વૃત્તિનો હતો, તેને ત્યાં ખરેખર તો પ્રહલાદનો જન્મ થવો ન જોઈએ, પરંતુ કયાધુ એની જે માતા છે તે રાક્ષસી પિતા હોવા છતાં પણ નારદજીના સમાગમથી આશ્રમમાં જવાથી તે પરંપરા બદલે છે. મિત્રો, આનો અર્થ શું કરી શકાય? તો માતા કેવા વાતાવરણમાં પોતાની સગર્ભાવસ્થામાં ક્યાં રહે છે, કોના સંપર્કમાં રહે છે, શું સાંભળે છે, તે બધી અસર પુત્રમાં દેખાય છે. એટલે રાક્ષસી પરંપરામાં પણ પ્રહલાદ જેવા દૈવી સંતાનનો જન્મ થયો, દૈવી પુત્રનો જન્મ થયો. એનું કારણ આ જ છે કે તે સમયનું વાતાવરણ તેને અસર કરે છે. આ જ રીતે અદ્વૈતવાદના પ્રણેતા આદિ શંકરાચાર્ય થઈ ગયા. તેમની માતા અંબા અને પિતા શિવગુરુ, તેમણે પણ તપશ્ચર્યાપૂર્ણ જીવન જીવ્યું છે. તો આ શંકરાચાર્ય જેવા મહાન વિભૂતિનો જન્મ, જેમણે બ્રહ્મસૂત્રની ટીકા લખી, તો આ પ્રકારના ઉપનિષદો વિશે તેમનું જ્ઞાન અગાધ હતું. ઘણા બધા સિદ્ધાંતો આપ્યા, અને મોટું તેમણે જે કામ કર્યું હોય ભારતમાં, તો 4 મઠની સ્થાપના કરી. મિત્રો, જે સમયે પગદંડીઓ જ હતી, માર્ગો હતા નહીં, તેવા સમયે તેમણે શૃંગેરીમાં, દ્વારકામાં, બદ્રીનાથમાં અને જગન્નાથપુરીમાં 4 આશ્રમોની સ્થાપના કરી શક્યા. તેવી મહાન વિભૂતિ છે. તેમના માતા પિતાનું તપ આપણને અહીંયા દેખાય છે, અને તપશ્ચર્યાનું પરિણામ એટલે આદિ શંકરાચાર્ય. તો જેટલી મહાન વિભૂતિઓ છે તે મહાન વિભૂતિઓ આપણને તેમના માતા પિતાની તપશ્ચર્યાનું પરિણામ દેખાય. બીજું એક સરસ ઉદાહરણ અહીંયા ધ્યાનમાં આવશે કે રાજા ઋતુધ્વજ નામે આપણે ત્યાં એક મહાન રાજા થયા. એમના મનમાં એક ચિંતા હતી કે મારી રાજગાદી કોણ સંભાળશે, કોઈનો કોઈ વારસદાર તો હોવો જોઈએ. તો મદાલસા એની જે પત્ની હતી તેને કહ્યું કે મારે શ્રેષ્ઠ પુત્ર જોઈએ છે. હવે આગળના જે 3 પુત્રો હતા તે મદાલસાની ઈચ્છાથી એકદમ ભક્તિભાવવાળા, આધ્યાત્મિક વિચારોવાળા અથવા તો સંસ્કારી પુત્રો જન્મ્યા.
તો ઋતુધ્વજને ચિંતા થઈ કે 3 પુત્રો જન્મ્યા છે, સારા છે, સંસ્કારી છે, પણ હું તો ક્ષત્રિય છું, હું રાજા છું. મારે તો એવો પુત્ર જોઈએ જે રાજ્ય કારભાર ચલાવી શકે અને ક્ષત્રિયના ગુણો ધરાવતો હોય, તે પ્રકારના ગુણોવાળું બાળક જોઈએ. અને તે મદાલસાએ તે પ્રમાણે રાજાના કહેવાથી તે સગર્ભા થાય છે ત્યારે પુનઃ તેણે વિચાર કર્યો કે મારે સંસ્કારી પુત્રો પણ જોઈએ છે અને એની સાથે સાથે ક્ષત્રિય બનીને રાજા તરીકે વીરતાયુક્ત ગુણોવાળો, ક્ષત્રિયના તેજવાળો પુત્ર જોઈએ છે. તો ઋતુધ્વજની ચિંતા મદાલસાએ સ્વીકારી અને રાજા અલર્ક નામનો પુત્ર, એટલે એને અલર્ક, આ ચિંતન કર્યા પછી ક્ષત્રિય તેજવાળો પુત્ર જન્મ્યો, તે છે અલર્ક. અને તે શૂરવીર બન્યો, ક્ષત્રિય રાજા બન્યો અને પિતા ઋતુધ્વજનો વારસો સંભાળી શક્યો. તો આવા અનેક ઐતિહાસિક ઉદાહરણો છે કે માતાના ચિંતનથી, પિતાના પ્રયત્નથી જે અગાઉના પુત્રો હતા તે ઈચ્છા પ્રકારનું સંતાન જન્મી શકે છે. એક પ્રયોગ ઈંડા ઉપર પણ કરવામાં આવ્યો, વિદેશોમાં થયેલો છે. યુનિવર્સિટી ઓફ બેલફોસ્ટમાં મરઘીના ઈંડાને 2 સમુદાય ઉપર પ્રયોગ કર્યો. શું કર્યું તેમણે? તો 2 મરઘીના ઈંડાને 2 ભાગમાં વહેંચ્યા અને એક ભાગ ઉપર, કેટલાક ઈંડા ઉપર બ્રશથી સ્ટ્રોબેરીનો રસ લગાવવામાં આવ્યો અને બીજો જે સમૂહ હતો તેમાં નોર્મલ રીતે તેને મરઘીના બચ્ચા જન્મે તે પ્રમાણેનો પ્રયત્ન કર્યો. તો પછી પ્રયોગમાં આગળ શું કર્યું? તો એક કટોરીમાં સાદું પાણી રાખ્યું, બીજામાં સ્ટ્રોબેરીનો રસ ભરવામાં આવ્યો. પેલા મરઘીના બચ્ચા જન્મી ચૂક્યા છે, તો જન્મની સાથે જ જે ઈંડા ઉપર સ્ટ્રોબેરીનો રસ મૂકવામાં આવ્યો હતો, સ્પ્રે કરવામાં આવ્યો હતો, તે તરફ કેવા બચ્ચા આકર્ષાય છે? તો જેણે ભૂતકાળમાં જે ઈંડા ઉપર સ્ટ્રોબેરીનો રસ લગાવવામાં આવ્યો હતો તે પ્રકારના જે બચ્ચા હતા, તે જે જન્મ્યા હતા, તે સ્ટ્રોબેરીના રસ તરફ આકર્ષાય છે. અને બીજી બાજુ જે નોર્મલ ઈંડામાંથી જન્મ્યા હતા તે કોઈ દિશા તરફ જતા નથી, તેમના માટે કોઈ આકર્ષણ છે નહીં. તો વિચારો કે મરઘીના ઈંડા ઉપરનો આ પ્રયોગ આપણને શું બતાવે છે? આ પ્રયોગ આપણને એ જ કહે છે કે જન્મ પૂર્વેનું જે વાતાવરણ છે, જન્મ પૂર્વેની જે પ્રક્રિયા છે, તેની અસર જો ઈંડા ઉપર થતી હોય, મરઘી જેવા પક્ષી ઉપર થતી હોય, પ્રાણી ઉપર થતી હોય, તો પછી મનુષ્યનું બાળક તો તેના કરતાં અનેક ગણું બૌદ્ધિક કૌશલ્ય ધરાવતું છે, મનના વિચારો ધરાવતું છે, તેના ઉપર કેમ આ પ્રયોગની જેમ અસર ન થાય? તો એ વિષય પણ સમજવા જેવો છે. સંગીતની પણ માતા ઉપર અસર થાય છે. સંગીત માટે પણ આ જ રીતનો પ્રયોગ કરવામાં આવ્યો કે જે સગર્ભા માતાઓ હતી તેમને સંગીત 2 ભાગ કરીને સંગીત માટે એક ગ્રુપને સંગીત સંભળાવ્યું અને બીજી બહેનોના ગ્રુપ માટે સંગીત ન સંભળાવ્યું. તો જે સાંભળનાર ગ્રુપ હતું તેના જે બાળકો જન્મે છે અને જન્મ્યા પછી તે સમયના અંતરે સંગીત વગાડવામાં આવે છે, જે ખરેખર તો જન્મ પૂર્વે તેણે સાંભળ્યું છે, તે સંગીત તરફ કેવા બાળકો આકર્ષાય છે? તો જેણે ખરેખર ગર્ભાવસ્થા દરમિયાન એ પ્રકારનું સંગીત સાંભળ્યું છે તે પ્રકારના બાળકો તે સંગીત તરફ આકર્ષાય છે. એટલું જ નહીં, તે સંગીત સાંભળતા તેમના વર્તનમાં અને તેમના શરીર ઉપર અસર દેખાય છે. જેણે સંગીત સાંભળ્યું નથી તેવી માતાઓના બાળકો તો બેઠા જ છે, એમના પર કોઈ રિસ્પોન્સ અથવા પ્રતિક્રિયા કરતા નથી બાળકો. તો આ પ્રયોગો આપણને ચોક્કસ કહી શકે છે કે બાળક ઉપર સંગીતની હોય, વિચારોની હોય કે કોઈને કોઈ વસ્તુની, સ્પ્રેની પણ અસર થાય છે તેવું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ કે બ્રેઇન ડેવલપમેન્ટ છે તે 80% શરીરમાં બાળક હોય છે ત્યારે, ગર્ભમાં હોય છે ત્યારે જે કંઈ સાંભળે છે, જે કંઈ વિચારે છે, તે બધી બાબતોની 80% અસર જે છે તે ગર્ભમાં થઈ જાય છે. દર સેકન્ડે, આ આંકડો ધ્યાનમાં લેવો, દર સેકન્ડે 2.5 લાખ ન્યુરોન્સ બને છે અને માતાએ ન્યુરોન્સને સક્રિય રાખવા હોય તો તેણે 9 મહિનાની કાળજી રાખવી પડશે અને તો જ એ જીવનભરની શાંતિ પ્રાપ્ત કરશે. ઘણી બધી માતાઓનો પ્રશ્નો હોય છે કે બાળક છે જે પ્રકારનું તેનું વર્તન છે તે ક્યાંક ને ક્યાંક આડખીલી રૂપ છે. બાળકોનો વિકાસ તો થાય છે શારીરિક, પણ તેની સાથે સાથે તેના વિચારો અથવા તેની બુદ્ધિશક્તિનો વિકાસ થતો નથી. તો શું આપણે તે બાળકને આ ન્યુરોન્સનો જે વિકાસ થાય તે પ્રક્રિયા દરમિયાન શું બાળકને આપણે નવા વિચારો ના આપી શકીએ, નવી પદ્ધતિ ના આપી શકીએ, પઝલ વગેરે ન શીખવાડી શકીએ, જેના કારણે ન્યુરોન્સનું ડેવલપમેન્ટ થાય? તે વખતે માતા
ચોક્કસ આ વિચારોને સાંભળે અને શીખે, અને એ બ્રેઇન ડેવલપમેન્ટનો જે પીરિયડ છે તે દરમિયાન માતાએ બૌદ્ધિક ક્રિયાઓ, પઝલ વગેરે સોલ્વ કરવી જોઈએ, વૈજ્ઞાનિક પ્રયોગોમાં ધ્યાન રાખવું જોઈએ, ભાષાને સાંભળવી જોઈએ, ગીતો સંગીતને પણ સાંભળવું જોઈએ. તો તે ડેવલપમેન્ટ માટે જરૂરી છે. બીજું એક ઉદાહરણ અહીંયા અમેરિકાની ડાલ્ટન શહેરનું છે કે જ્યાં કાર્લમેન નામના છોકરાએ ખૂન કર્યું. ખૂબ નાની ઉંમરનો છોકરો હતો, પણ જે શોધકર્તાઓ હતા પોલીસ વગેરે, તેમણે તપાસ કરી તો તેની માતા જે હતી તે સગર્ભાવસ્થા દરમિયાન ખૂન ખરાબાવાળી, એટલે કે અપરાધી મનોવૃત્તિવાળી જાસૂસ કથાઓ વાંચ્યા કરતી હતી, અને તેની અસર આ કાર્લમેન નામના છોકરા ઉપર થઈ. તો જો એવું જરૂરી નથી કે સારી પ્રવૃત્તિ કરે છે એટલે સારું જ થાય. ક્યારેક આવી આ પ્રકારની વૈચારિક જાસૂસી કથાઓ સાંભળ્યા પછી એ બાળકની અંદર એક ખૂન કરવાની અથવા તો જાસૂસી કરવાની એ પ્રકારની પ્રવૃત્તિ દેખાય છે. એટલે માતાની પણ બહુ મોટી અસર છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં બીજો એક પ્રયોગ થયો કે માતાને 20 મિનિટ સુધી ભયાનક ફિલ્મ બતાવવામાં આવી, અને માતા જે ભય અનુભવતી હતી તે સોનોગ્રાફીના માધ્યમથી બાળકમાં પણ જોવા મળી, અને તે બાળક પણ તે બધું અનુભવતું હતું. એટલે ડિલિવરી પછી બાળક ફિલ્મ જોયા પછી એ જ ભાવ અનુભવવા લાગ્યું. તો જે આ બધા ઉદાહરણો આપણને એક દિશા તરફ લઈ જાય છે કે માતાએ એક એક ક્રિયા ઉપર ધ્યાન રાખવાનું છે, એક એક મનોભાવ ઉપર ધ્યાન રાખવાનું છે, અને બાળક ઉપર તેની અસર થવાની છે, ચોક્કસ છે. ગર્ભ વિકાસના જે અલગ અલગ પ્રક્રિયાઓ છે તે આપણને દર મહિના પ્રમાણે અહીંયા જોવા મળે છે. બીજા મહિનામાં 2 મહિનો મેં વહ સિર સે યુક્ત હો જાતા, એટલું એનું શરીરના જુદા જુદા પાર્ટ્સ છે. 3 મહિનામાં એના પગ બની રહ્યા છે. 4થા મહિનામાં જે પેટ અને કટી પ્રદેશ તૈયાર થાય છે. 5મા મહિનામાં શરીરના બીજા અંગો, પીઠ વગેરે તૈયાર થાય છે. 6ઠ્ઠા મહિનામાં ચહેરો, નાસિકા, નેત્ર આ બધું તૈયાર થાય છે. 7મા મહિનામાં તેની અંદર જીવ પ્રવેશે છે, અને 8મા અને 9મા મહિનામાં તેનો સંપૂર્ણ વિકાસ થવા લાગે છે. તો આ ગર્ભ વિકાસની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આપણા પૂર્વજોએ શોધી કાઢી હતી, અને તેને ગર્ભોપનિષદ એવું નામ પણ આપ્યું હતું. ગર્ભોપનિષદ નામનું ગ્રંથ પણ આપણે ત્યાં પ્રચલિત છે. અધિજનન શાસ્ત્રમાં યોગ જે છે, આજે આખું વિશ્વ યોગ તરફ વળ્યું છે, પણ સગર્ભાવસ્થા દરમિયાન પણ યોગની પ્રક્રિયા માતાએ કરવાની છે. યોગની જે પ્રક્રિયા છે શું છે, તો એ જીવન વિદ્યા છે. કાયિક, વાચિક, માનસિક અને બૌદ્ધિક પ્રક્રિયા ઉપર ચોક્કસ અસર કરે છે. આપણે બધા જ અત્યારે સમાજમાં જોઈશું તો માનસિક રીતે બધા પ્રબુદ્ધ ગણાતા લોકો પણ માનસિક તકલીફો અનુભવે છે, આત્મહત્યા તરફ દોરી જાય છે, નાની ઉંમરના બાળકો પણ ન કરવાનું કરી બેસે છે. તો તે બધામાં અધિજનન શાસ્ત્ર છે તે ઉપયોગી છે, અને માતા એ પ્રકારની બૌદ્ધિક પ્રક્રિયા કરશે તો તેની શુદ્ધિકરણ પ્રક્રિયા થશે. યોગ તો તમને સમત્વ તરફ લઈ જાય છે, સ્વ તરફ જોડી શકે છે. તો યોગ માત્ર જન્મ થયા પછી કરવાની પ્રક્રિયા તો છે જ, પરંતુ તેની સાથે સાથે સગર્ભાવસ્થામાં પણ ચોક્કસ માર્ગદર્શન સાથે, જાતે યોગ નથી કરવાના, પરંતુ યોગશાસ્ત્રના નિયમો છે તે પ્રમાણે યોગ કરવાના છે. આપણે ત્યાં 16 સંસ્કારોની પણ વાત કરી છે, તે અગાઉ આપણે થોડી ઘણી કરી છે. પણ હિન્દુ ધર્મ પ્રમાણે મનુષ્યના ભલા માટે કરવામાં આવતી વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ છે, અને ગર્ભ સંસ્કારથી શરૂ કરી અને અંતિમ સંસ્કાર સુધી મોટાભાગના જે સંસ્કારો છે તે બાળકના જન્મ પૂર્વેથી શરૂ થઈ અને બાળપણમાં જ વિવાહ સંસ્કાર થાય તે પૂર્વે મોટાભાગના સંસ્કારો આપણા પૂર્ણ થાય છે. ગર્ભ સંસ્કાર, પુંસવન સંસ્કાર, આ બધા સંસ્કારો બાળકના વિકાસ માટે થતા હોય છે. તે જ રીતે આ 16 સંસ્કારો અહીંયા મેં કહ્યું એ પ્રમાણે નામકરણ સંસ્કાર હોય કે નિષ્ક્રમણ સંસ્કાર હોય, અન્નપ્રાશન સંસ્કાર હોય, ચૂડાકર્મ સંસ્કાર હોય, આ બધા સંસ્કારો છે તે આપણે ત્યાં એક સમયે બધા જ સંસ્કારો થતા હતા, પરંતુ ધીમે ધીમે આપણે પ્રાચીન જ્ઞાન પરંપરા તરફ જઈ રહ્યા છીએ, અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ઘણા બધા સંસ્કારોનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે, અને તે પ્રકારના સંસ્કારોનું આયોજન પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. અભિમન્યુની વાત પણ આપણે જાણીએ છીએ કે અર્જુન વડે તેને ગર્ભવતી પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહનું જ્ઞાન આપ્યું હતું, અને જન્મ પછી તે અભિમન્યુ એ મહાભારતના યુદ્ધનો સૌથી નાની ઉંમરનો એક, જેને કહેવાય કે એક પ્રકારનો યોદ્ધો, જેણે
કૌરવોને પણ હરાવવા માટે પ્રયત્ન કર્યો. તો અભિમન્યુની કથા છે એ સામાન્ય કથા નથી, પરંતુ સુભદ્રાએ સગર્ભાવસ્થામાં આ ચક્રવ્યૂહની જાણકારી પ્રાપ્ત કરી હતી, માટે જ તે અભિમન્યુ આગળ વધી શક્યો. એ તે મહાવીર સ્વામી જૈન ધર્મના, તેમણે મહાવીર સ્વામીએ પણ માતા ત્રિશલા દેવી જ્યારે એની ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભ કલ્યાણકના રૂપે અનેક સ્વપ્નો જોયા હતા. તો જો જેવા વિચારો હોય તેવા સ્વપ્ન આવે. તો જે જન્મનાર ભગવાન મહાવીરના ગુણો હતા તે બધા જ ગુણો, તીર્થંકરના ગુણો જે હતા તે માતાની અંદર જોવા મળ્યા હતા. માટે જ એ ત્રિશલા દેવી મહાન કહી શકાય તેવા મહાવીરને જન્મ આપી શક્યા. જૈન ધર્મ ગ્રંથોમાં પણ ગર્ભ સંસ્કારનું ખૂબ સારું વર્ણન જોવા મળે છે. એટલે જેટલી વિભૂતિઓ છે, જેટલા ધર્મના આરાધ્ય દેવતાઓ છે, તે બધાના જીવનમાં આ પ્રકારની સંસ્કારની પ્રક્રિયા આપણને જોવા મળે છે. અગાઉ વાત કરી તે પ્રમાણે સંસ્કારો હિ નામ ગુણાંતરાધાનમ, એક ગુણને બીજા ગુણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સંસ્કાર છે. એટલે બાળકમાં, ગર્ભસ્થ શિશુમાં મહાન અને ઉત્કૃષ્ટ અને દિવ્ય બનાવવાની પ્રક્રિયા છે તે અંગ્રેજીમાં જેને આપણે યુજેનિક્સ કહીએ છીએ, તે યુજેનિક્સની પ્રક્રિયા આપણને જોવા મળે છે. એ રીતે સાવરકર અને શિવાજીના જીવનમાં પણ આ પ્રકારના સંસ્કારો રામાયણ મહાભારતના વાંચનથી સાવરકરની જે માતા હતી તેમણે આ પ્રકારના વિચારો કર્યા, તેનો અભ્યાસ કર્યો, સાહસભરી કથાઓ પણ સાંભળી અને તે પ્રમાણે સાવરકરજીનો જન્મ થયો. એ રીતે જીજાબાઈએ પણ ગર્ભ સંસ્કાર વખતે છત્રપતિ શિવાજીને હાલરડા વગેરે ગયા અને એ રીતે શિવાજીની સંસ્કારની પ્રક્રિયા પણ આપણને જોવા મળે છે. અમેરિકાની લુથેરન યુનિવર્સિટીએ પણ કહ્યું કે શું કહ્યું છે કે બાળકને માતાની ભાષા શીખવવી નથી પડતી. અર્થાત બાળક ગર્ભમાં હોય છે ત્યારે સાંભળતું હોય છે, તો તે શ્રવણ પ્રક્રિયા હોવાના કારણે તે બાળક જન્મ થયા પછી પહેલી ભાષા માતૃભાષા, જેને આપણે દૂધ ભાષા પણ કહીએ છીએ, તે શીખવવી નથી પડતી. એટલે ગર્ભ સંસ્કારની માફક મોડર્ન સાયન્સ પણ સૂચન કરે છે કે ગર્ભવતી સ્ત્રીએ પોતાના પેટ પર હાથ ફેરવીને બાળક સાથે વાતો કરવી જોઈએ, જેને આપણે ગર્ભ સંવાદ કહીએ છીએ. માતાએ બાળક સાથે વાતચીત કરશે તો એ વાતચીતમાં એના ઘર વિશે, એના પરિવાર વિશે, એના રીત રિવાજો વિશે અને આવનારા સમયમાં સૃષ્ટિમાં જ્યારે બાળક જન્મશે ત્યારે માતાએ કઈ બાબતો એને અગાઉથી જણાવવી જોઈએ, તે પ્રકારની વાતચીત માતા સાથે, બાળક સાથે કરશે. એટલું જ નહીં, પરંતુ તેના મનોભાવોને પણ વ્યક્ત કરશે અને તેની આ સૃષ્ટિમાં આવવા માટેની આતુરતા વધશે અને તેણે પણ આ જગતને જોવાની ઈચ્છા વ્યક્ત કરવી પડશે. તો આ પ્રકારનું જે સાયન્સ છે તે પણ આપણને એ દિશા તરફ લઈ જાય છે કે બાળક સાથે વાતચીત કરવી જોઈએ. ગર્ભબૃહણ સૂક્તની અગાઉ વાત કરી હતી, પણ તેનો મંત્ર અહીંયા મૂક્યો છે. યથેયમ પૃથ્વી મહીભૂતાનામ ગર્ભમાં દધે એવા તે ધ્રિયતામ ગર્ભા અનુશ્રુતુમ સવિતરે. हे नारी, जिस प्रकार विशाल पृथ्वी प्राणियों के शरीर को धारण करती है, उसी प्रकार तेरा गर्भ भी प्रसव के समय जन्म लेने के लिए स्थित है. તો આધુનિક સમયમાં પણ નવી જનરેશન જે છે તે પણ ગર્ભ સંસ્કાર વિશે જાણે, સમજે એ માટેની પ્રક્રિયામાં અહીંયા મેં કેટલાક નામ લખ્યા છે. બાલાજી તાંબેએ ખૂબ કામ કર્યું, જેમનો પૂનાની અંદર આખો એક સાયન્ટિફિક એપ્રોચથી તેનું રિસર્ચ તે કરતા હતા. તેમની દીકરી પણ અત્યારે કરી રહી છે. ગાયત્રી પરિવાર દ્વારા પણ આ પ્રકારનું કામ થાય છે અને અધિજનન શાસ્ત્ર જે છે પુનરુત્થાન ટ્રસ્ટ દ્વારા પણ આ કામ ઘણા વર્ષોથી ગર્ભ સંસ્કારનું થતું રહેલું છે. કેટલીક એપ્લિકેશનો પણ આ દિશામાં કામ કરતી રહી છે. પ્રાચીન સમયની વાત કરીએ તો વેદોથી શરૂ કરી અને આધુનિક ભારતના ઘણા બધા વિષયોમાં આ વિષય જોડાયો છે. IKS સાથે પણ, ભારતીય જ્ઞાન પરંપરા સાથે પણ જોડાયેલો છે. આ વિષયમાં સંગીતની વાત હોય કે સ્કલ્પચરની વાત હોય, લેંગ્વેજની વાત હોય, બધા વિષયો ગર્ભ સંસ્કારને ઉપયોગી છે. ગર્ભોપનિષદ છે તે પણ તે દિશામાં કામ કરતું રહ્યું છે. તો કુલ મળીને આપણને જોઈએ કે પ્રાચીન સમયથી શરૂ થયેલી પરંપરા આજે પણ અક્ષુણ્ણ રીતે સમાજમાં દેખાઈ રહી છે અને તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મૂળ પ્રશ્ન એ છે કે આ બધું ચાલી રહ્યું છે, પણ એમાં મારા ઘરમાં, મારા સમાજમાં, મારા કૌટુંબિક મિત્રોમાં આ વિષય મારે લઈ જવો પડશે અને એ દિશામાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ઘણા વર્ષોથી કામ કરતી રહી છે. તમને જણાવીએ કે અહીંયા જે તમને અત્યારે જે વ્યાખ્યાન સાંભળી રહ્યા છો તે વંદે ગુજરાતની ચેનલ 5 ઉપરથી
નિયમિત રીતે પ્રસારિત થાય છે અને ગુજરાતની અનેક બહેનો સુધી આ વિષયને પહોંચાડવા માટે અમારો ચોક્કસ પ્રયત્ન છે. તમે પણ આ શુભ કાર્યમાં જોડાઓ અને આ વિષયને ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. અમારી અપેક્ષા એવી પણ છે કે જે સંસ્થાઓ સમાજમાં શિક્ષણનો વિચાર લઈ જાય છે, સમાજમાં અનેક વિષયો લઈ જાય છે, તે સંસ્થાઓ પણ અમારી સાથે MOUના માધ્યમથી જોડાય. MOUમાં અમે એ પ્રકારની સંસ્થાઓ પસંદ કરીએ છીએ જે સંસ્થાઓ આ દિશામાં કામ કરવા ઈચ્છતી હોય, નોન ફાઇનાન્શિયલ બજેટથી કામ કરીએ છીએ અને તે સંસ્થામાં જે કંઈ માર્ગદર્શનની જરૂર હોય અથવા વૈચારિક ભાથું જોઈતું હોય તો આ બધું અમે પુસ્તક સ્વરૂપે અને સોફ્ટ કોપી સ્વરૂપે પહોંચાડીએ છીએ. અને MOU દ્વારા લગભગ ગુજરાતની અત્યારે 23થી 24 સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે. ખૂબ સરસ કામ ચાલી રહ્યું છે અને અમે અપેક્ષા રાખીએ કે વધુ સંસ્થાઓ જોડાય. અને જે બહેનો અમારી સાથે પ્રત્યક્ષ રીતે જોડાવા માગે છે તે ગાંધીનગરમાં સેક્ટર 29માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની તમે મુલાકાત લઈ શકો છો. ઓનલાઈન પોર્ટલ છે, તેના માધ્યમથી તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકશો અને રજિસ્ટ્રેશન બાદ જે બહેનો ઓનલાઈનથી જોડાવા માગે છે તેઓને એક લિંક મોકલવામાં આવતી હોય છે અને તે નિયમિત રીતે જોડાઈ શકે. જે બહેનો ઓફલાઈન આવવા માગે છે તે પણ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે અને અમારી સાથે જોડાઈ શકશે. અને આ રીતે ઘણી બધી હજારોની સંખ્યામાં અત્યાર સુધી બહેનો જોડાઈ છે. તે કેટલાક અનુભવો તમે સાંભળ્યા કે એના પરિણામ સુંદર રીતે આપણને મળી રહ્યા છે. તો અંતે સૌને નમસ્કાર કરી મારી વાત પૂર્ણ કરું છું અને એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ એક દૈવી કાર્ય છે, દેશહિતનું કાર્ય છે, રાષ્ટ્રને ઉત્તમ સંતાનો મળી રહે, તેજસ્વી બાળક, તેજસ્વી ભારતની અપેક્ષા સાથે હું વિરમું છું. ધન્યવાદ.